નમસ્કાર. આજે આપણે ચર્ચા કરવાના છે સોશિયલાઇઝેશન, સામાજિકરણ અને સોશિયલ કંટ્રોલ, સામાજિક નિયંત્રણ. ગયા વખતે ચર્ચા કરી હતી મિનિંગ ઓફ ધ સોશિયલાઇઝેશન, સામાજિકરણ એટલે શું. સામાન્ય રીતે સામાજિકરણ એ જટિલ અને લાંબી ચાલતી પ્રક્રિયા છે. વ્યક્તિના જન્મથી લઈને એ મૃત્યુ પર્યંત એ ચાલતી પ્રક્રિયા છે, સતત ચાલે છે. વ્યક્તિ જન્મથી શીખવાની શરૂઆત કરે છે અને મૃત્યુ પર્યંત સુધી એ કંઈક ને કંઈક શીખ્યા કરે છે. આવી લાંબી અને જટિલ પ્રક્રિયાને સામાજિકરણ તરીકે ઓળખવામાં આવે છે. એની એક ટૂંકી વ્યાખ્યા, એની પણ સમજૂતી આપણે ગયા વખતે આપી હતી કે જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવવાની પ્રક્રિયા, જેને સામાજિકરણ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે અન્ય પ્રાણીની જેમ એક જૈવિક પ્રાણી છે, પરંતુ એ જૈવિક પ્રાણીને સામાજિક જ્ઞાન આપીને એનું ઘડતર કરવાની જે પ્રક્રિયા છે, જેને સામાજિકરણ તરીકે ઓળખવામાં આવે છે. સામાજિકરણની એજન્સી એટલે કે જન્મથી લઈને મૃત્યુ સુધી એ જુદા જુદા જૂથોમાં એનું ઘડતર થતું હોય છે. એને સોશિયલાઇઝેશનની એજન્સી તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં આપણે શરૂઆત કરી હતી કે પહેલી એજન્સી છે કુટુંબ. વ્યક્તિ કુટુંબમાં જન્મે છે, જન્મ લે છે અને જન્મ લીધા પછી કુટુંબ એનું સામાજિક જ્ઞાન આપીને એનું ઘડતર કરે છે. સમાજના મૂલ્યો, માન્યતાઓ, રીત રિવાજો, રાજ્યના કાયદા કાનૂન વગેરે શીખવીને એને એક સામાજિક પ્રાણી બનાવે છે. એટલે વ્યક્તિના ઘડતરની અંદર એને સામાજિક પ્રાણી બનાવવાની અંદર કુટુંબનો ખૂબ મોટો ફાળો છે. કુટુંબ છે એ વ્યક્તિને સામાજિક પ્રાણી બનાવે છે. જ્યારે વ્યક્તિ જન્મ લે છે ત્યારે એક જૈવિક પ્રાણી છે, એને પોતાના સ્વનું જ્ઞાન નથી, એને પોતાના જરૂરિયાતો છે, પરંતુ જરૂરિયાતો કેવી રીતે સંતોષવી, જેમ કે જૈવિક જરૂરિયાતો. તો જૈવિક જરૂરિયાતો કેવી રીતે ભૂખ લાગે છે, જૈવિક જરૂરિયાત છે. એને શરીરના રક્ષણ માટે કપડાની જરૂર છે, શ્વાસ લેવાની જરૂર છે, ખોરાકની જરૂર છે, પરંતુ એ જૈવિક જરૂરિયાતો કેવી રીતે સંતોષવી એની રીત એ સમાજ એને શીખવાડે છે. તો આવું જૈવિક પ્રાણી એને સામાજિક પ્રાણી કુટુંબ બનાવે છે. સૌથી પહેલાં કુટુંબ એ મહત્વની એજન્સી છે. કુટુંબમાં અનેક રીતે વ્યક્તિનું ઘડતર થતું હોય છે. એક દબાણપૂર્વકનું, એટલે કે જ્યારે એ જૈવિક પ્રાણી, નાનું બાળક જ્યારે કંઈક અજુગતું વર્તન કરે, સમાજ માન્ય ન હોય એવી વર્તણૂકો કરે, ત્યારે એના કુટુંબીજનો, મા બાપ અને અન્ય સ્નેહીજનો એને ટકોર કરે છે, જેને દબાણપૂર્વકનું સામાજિકરણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બાળક જન્મે છે અને ત્યારબાદ એને ચાલતા શીખવાડવાનું કામ, એને ભાષાનું જ્ઞાન, એને અમુક વર્તણૂકો એના મા બાપ એને શીખવાડે છે. અને દબાણપૂર્વકનું એમ કહેવાય કે એક પક્ષીય વર્તન, જે મા બાપ કે એ જ એને કરવાનું, એમાં વ્યક્તિની સ્વતંત્રતા હોતી નથી. એને બાળકને પોતાના વર્તનનો નિર્ણય કરવાની અને પોતાની ફ્રીડમ નથી. ફક્ત આદેશોનું પાલન કરવું, એ રીતે સામાજિકરણ કરવામાં આવે, જેને દબાણપૂર્વકનું સામાજિકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આવું વર્તન કુટુંબ દ્વારા બાળકને દબાણ કરીને વારંવાર રિપીટ કરવામાં આવે ત્યારે એની એક આદત બની જતી હોય છે. જેમ કે
નાનું બાળક જ્યારે ભૂખ લાગે છે ત્યારે એ ખાવા માટે પ્રયત્ન કરે છે. તો એ પ્રયત્ન વખતે શરૂઆતમાં એના માટે, કારણ કે જૈવિક પ્રાણી છે એટલે શરૂઆતમાં એના માટે બંને હાથ એક સરખા છે. એ ડાબા હાથ જ્યારે ઊંચો કરે ત્યારે એની મમ્મી, એની બા એને એ હાથને રોકે છે અને જમણા હાથે ખાવા માટેનો આદેશ કરે છે. બાળક વારંવાર આવું કરતો થાય પછી એને એક હેબિટ બની જાય છે કે જમવાનું છે તો ફક્ત જમણા હાથે જ જમવાનું છે. પછી એ મોટું થાય છે પછી ડાબા હાથે એ ખાવાનું કદાચ એ પસંદ કરે તો પણ એની હેબિટ નથી એટલે નથી ખાઈ શકતો. તો આ રીતે દબાણપૂર્વકનું સામાજિકરણ કુટુંબ દ્વારા કરવામાં આવે છે. વ્યક્તિ અને ખાસ કરીને જોવા જઈએ તો જે પરંપરાગત સમાજ વ્યવસ્થાઓ છે એ પરંપરાગત સમાજ વ્યવસ્થાઓમાં આ રીતે દબાણપૂર્વકનું વ્યક્તિનું ઘડતર કરવામાં આવે છે. જેમ કે જ્ઞાતિના રીત રિવાજો, મૂલ્યો, માન્યતાઓ, આવા પરંપરાગત જે સમાજ વ્યવસ્થાઓ છે એ સમાજ વ્યવસ્થાઓ એને અમુક ફરજો પાડે છે. દીકરી તરીકે જન્મ લીધો હોય તો સમાજ એને ફરજ પાડે છે કે તારે આવા જ કપડાં પહેરવાના છે, આ રીતે જ બોલવાનું છે, આની સાથે જ સંબંધ રાખવાનો છે, આવી રીતે જ બોલવાનું છે, તારે રહેણી આ પ્રકારની જ છે. તો એને ફ્રીડમ નથી, ફક્ત એના મા બાપ એને કહે છે, એનો જે ઉછેર કરે છે એના આદેશનું એને પાલન કરવાનું છે. તો આને કહેવાય દબાણપૂર્વકનું સામાજિકરણ. તો વ્યક્તિ જ્યારે જન્મ લે છે, જન્મ લીધા પછી સમાજના રીત રિવાજો, મૂલ્યો, માન્યતાઓ કે જે કંઈ પ્રથાઓ જે કંઈ છે એ પ્રથાઓ વિશેનું જ્ઞાન દબાણપૂર્વક વ્યક્તિને એને એનું ઘડતર કરવામાં આવે છે, એનું સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. એટલે કે એ મોટું થયા પછી મા બાપે એને જે કંઈ સંસ્કારો આપ્યા છે એ સંસ્કારો એનામાં ફલીભૂત થાય છે અને મોટો થયા પછી એ વ્યક્તિ ચુસ્ત, જેવું ઘડતર થયું હોય એવો ચુસ્ત કાં તો જ્ઞાતિવાદી, ચુસ્ત દેશપ્રેમી કે ચુસ્ત એ વ્યક્તિ એ બનતો હોય છે. તો આ રીતે દબાણપૂર્વકનું કુટુંબ દ્વારા સામાજિકરણ કરવામાં આવે છે. બીજું છે કુટુંબ દ્વારા ભાગીદારીપૂર્વકનું સામાજિકરણ. તો ભાગીદારીપૂર્વકનું સામાજિકરણ એમાં વ્યક્તિને પોતાની ફ્રીડમ મળે છે. નાનું બાળક છે અથવા તો નવું જન્મેલું બાળક છે એ કંઈક સારું વર્તન કરે, યોગ્ય વર્તન કરે તો એમાં મા બાપ એને પ્રોત્સાહિત કરે છે, એને અમુક વર્તનની એને છૂટછાટ આપે છે, એને અમુક પ્રકારની ફ્રીડમ આપવામાં આવે છે. એ કંઈક સારું વર્તન કરે તો એને શાબાશી આપે છે, એને ધન્યવાદ કહે છે, એને વિચારવાની તક આપે છે. તો આ રીતે વ્યક્તિનું સામાજિકરણ, ભાગીદારીપૂર્વકનું સામાજિકરણ થતું હોય છે. બીજું છે સંસ્કૃતિ. જૈવિક પ્રવૃત્તિઓનું નિયમન અને નિયંત્રણ કરતા કુટુંબ દ્વારા શીખવવામાં આવે છે. વ્યક્તિની જૈવિક જે પ્રવૃત્તિઓ છે, જૈવિક જે એની જે આદતો છે એનું નિયમન કેવી રીતે કરવું. દાખલા તરીકે હમણાં કહ્યું એ પ્રમાણે કે વ્યક્તિને ભૂખ લાગે છે તો ભૂખ એને કેવી રીતે સંતોષવી, એને કેવી રીતે ખાવું, શું ખાવું અને શું ન ખાવું, એના નીતિ નિયમો, ધોરણો, માન્યતાઓ એને શીખવે છે. જીવ માત્રને ભૂખ લાગે છે, ભૂખ લાગવી એ જૈવિક જરૂરિયાત છે. તો એ જૈવિક જરૂરિયાતો કેવી રીતે સંતોષવી. દાખલા તરીકે બાળક જો કોઈ શાકાહારી પરિવારમાં જન્મ લીધો હોય તો એ બાળકને શું ખાવું અને કેવી રીતે ખાવું એ નાનપણથી એના મા બાપ એને શીખવે છે અને ધીમે ધીમે એનામાં આદત પડી જાય છે. એટલે ભૂખ એ જૈવિક જરૂરિયાતો છે, પણ ભૂખ લાગે એટલે કેવું ખાવું અને કેટલું ખાવું અને ક્યારે ખાવું એના સંસ્કારોનું સિંચન એના કુટુંબીજનો દ્વારા કરવામાં આવતું હોય છે, મા બાપ દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે ભૂખ લાગવી, તરસ લાગવી, શ્વાસોશ્વાસ લેવા, એની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો એમ કે પૂરી પાડવી, એને પ્રેમ, હૂંફ આપવું, એને લાગણી ની જરૂરિયાતો પરિપૂર્ણ કરવી. તો જ્યારે વ્યક્તિ હતાશાની પરિસ્થિતિમાં મુકાય, બાળક જ્યારે હતાશા, નિરાશાની અનુભૂતિ કરે ત્યારે એને લાગણી કે પ્રેમ કેવી રીતે આપવો, તો આ એની જૈવિક જરૂરિયાતો છે. તો આ જૈવિક જરૂરિયાતોનું નિયમન અને નિયંત્રણ કેવી રીતે કરવું એ પણ કુટુંબ દ્વારા એને શીખવવામાં આવે છે. ઠંડી લાગે ત્યારે કેવા કપડાં પહેરવા, ગરમી લાગે ત્યારે કેવા કપડાં પહેરવા, એની સામે કેવા પ્રકારે એનું રક્ષણ મેળવવું. તો એનું ઘડતર કુટુંબ દ્વારા આવી જૈવિક જરૂરિયાતોને નિયંત્રણ અને નિયમન કેવી રીતે કરવું
એના સંસ્કારોનું સિંચન પણ કુટુંબ દ્વારા કરવામાં આવે છે. બીજું કે સ્વનો વિકાસ, વ્યક્તિ જ્યારે ખીલે છે ત્યારે એ પોતાના પરિવારમાં ખીલે છે. એને ખીલવાનો અવકાશ પોતાનું પરિવાર આપે છે. એનો ખીલવા માટેનું એન્વાયરમેન્ટ એને કુટુંબમાંથી મળે છે. અને વ્યક્તિ એ પોતાના વ્યક્તિત્વનો, પોતાના સ્વનો વિકાસ કરી શકે છે. તો નવું જન્મેલું બાળક એને સંસ્કારોનું સિંચનનું કામ એ એનો પ્રારંભ, એની શરૂઆત એના કુટુંબ દ્વારા થતું હોય છે. કુટુંબ એને સામાજિકરણ કરે છે. માટે કુટુંબ એને જેવા સંસ્કારો આપે છે એવું બાળક તૈયાર થાય છે. એટલે વ્યક્તિએ એક વ્યક્તિ બીજી વ્યક્તિથી જુદો છે. એટલા માટે જુદો છે કે એનો પરિવાર, એનો ઉછેર જે છે અલગ પરિવારમાં થયો છે, અલગ કુટુંબમાં થયો છે. કુટુંબે એને જે કંઈ સંસ્કારો આપ્યા છે એ સંસ્કારો પ્રમાણે એ મોટો થઈને, એનો ઉછેર થઈને એનો એમ કે સ્વભાવ એનો બનતો હોય છે. એટલે કુટુંબ એક મહત્વની એજન્સી તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે સમકક્ષ જૂથ. તો કુટુંબ એનો ઉછેર કરે છે, સંસ્કારોનું સિંચન કરે છે, પરંતુ કુટુંબથી ઉપરવટ જઈને એનું સમકક્ષ જૂથ જે છે, સમવયસ્ક જૂથ જે છે, એ સમવયસ્ક જૂથમાંથી વ્યક્તિ કેટલીક વખત કેટલુંક શીખતો હોય છે. એટલે સંસ્કારોનું સિંચન કરવામાં સમવયસ્ક જૂથ એટલે કે એની ઉંમરના લોકો જ્યારે યુવાન બને છે ત્યારે કેટલાક યુવાનોના સંપર્કમાં આવે છે, પોતાના સમવયસ્ક જૂથના સંપર્કમાં આવે છે, એના લેવલના લોકોના સંપર્કમાં આવે છે. એની બૌદ્ધિક ક્ષમતા, એની ઉંમર, એની બાહ્ય દેખાવો, એ બધા જે સમકક્ષ હોય એવા જૂથોના, જેને આપણે મિત્ર વર્તુળ તરીકે ઓળખીએ છીએ, એના સંપર્કમાં આવે છે. અને આ સમવયસ્ક જૂથોમાંથી એ કેટલુંક શીખતો હોય છે. એટલે કે પરિવારની અંદરથી જે નથી શીખી શકતો એ બધું પોતાના સમવયસ્ક જૂથમાંથી એ શીખવા માટે પ્રયત્ન કરે છે. એટલે એમ કહેવાય કે કેટલીક બાબતો જે છે પોતાના મા બાપને ન કહી શકાય, એ બાબતોનું જ્ઞાન એ પોતાના સમવયસ્ક જૂથમાંથી વ્યક્તિ એનું શિક્ષણ મેળવતો હોય છે. દાખલા તરીકે યુવક કે યુવતી જ્યારે એ યુવાન બને છે ત્યારે એની પોતાની કેટલીક શારીરિક ફેરફારો જે છે એનું જ્ઞાન એક અમુક મર્યાદાઓના કારણે નજીકના સગા સંબંધીઓ પાસેથી એનું જ્ઞાન એ પોતે પ્રાપ્ત કરી શકતો કે કરી શકતી નથી. પરંતુ જે મા બાપને ન કહી શકાય એવી વાત એનો સાચો મિત્ર કે સાચી જે અંગત જે જૂથ જે છે, સમવયસ્ક જૂથ છે, એની પાસે એને કહીને એના સુખ કે દુઃખ કે સમસ્યાઓ છે એની વાત કરીને એના ગ્રુપમાંથી એ પોતે શિક્ષણ મેળવતો હોય છે. એટલે સમવયસ્ક જૂથ જે છે એ પણ સંસ્કારોના સિંચન કરવામાં એક મહત્વનો ભાગ ભજવે છે. જેવું એનું જૂથ, જેવું એનું સમવયસ્ક જૂથ, એવો વ્યક્તિ તૈયાર થતો હોય છે. કેટલીક વખતે જો પોતાના મિત્ર વર્તુળ, પોતાનું સમવયસ્ક જૂથ જો યોગ્ય ન હોય તો વ્યક્તિ મોટું થયા પછી એ ગેરમાર્ગે દોરાય છે. એ સમાજ માટે અમુક પ્રકારના દૂષણરૂપ કાર્યો કરવા લાગે છે. સમાજને અસ્વીકૃત હોય એવા પ્રકારની એની પ્રવૃત્તિઓ થવા લાગે છે. એટલે સમવયસ્ક જૂથ છે એ પણ વ્યક્તિના ઘડતરની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ત્રીજું છે સમવયસ્ક જૂથ પછી સમવયસ્ક જૂથમાંથી એમ કે તાલીમ પણ વ્યક્તિ મેળવે છે. એ પોતે અમુક પ્રકારની તાલીમો, જેમ કે સમાજમાં કયા ધોરણો યોગ્ય છે, કયા ધોરણો અયોગ્ય છે, કયા ધોરણો પ્રમાણે વર્તન કરવું જોઈએ, કેવી ભૂમિકા ભજવવી જોઈએ, કેવી દરજ્જો પ્રાપ્ત કરવો જોઈએ, એના માટે કયો સંઘર્ષ કરવો જોઈએ, આ તમામ પ્રકારની માહિતી એ પોતે પોતાના જૂથમાંથી પ્રાપ્ત કરે છે. તો જૂથ એ પણ સામાજિકરણ કરતી એક મહત્વની એજન્સી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સામાજિકરણ કરવાની અંદર શાળા જે છે એ પણ મહત્વનો રોલ ભજવે છે. જ્યારે બાળક મોટું થાય છે, યુવાન બને છે, ત્યારે શાળા અને કોલેજમાં જ્યારે એડમિશન લે છે, ત્યારે એડમિશન લીધા પછી એનો રોલ મોડલ પોતાનું શિક્ષક છે. તો શિક્ષક જે કંઈ એમ કે જ્ઞાન આપે છે, જ્ઞાન પીરસે છે, એ જ પ્રમાણે એ પોતાનું ઘડતર થતું હોય છે. કારણ કે એના માટે એ રોલ મોડલ છે. જેમ કે શિક્ષકના કપડાં એક રોલ મોડલ છે.
તો શિક્ષક જે કંઈ બોલે છે એ પ્રમાણે બોલતા શીખે છે, જે કંઈ વાંચે છે એ પ્રમાણે વાંચતા શીખે છે, જે કંઈ એ પોતે કપડાં પહેરતો હોય એ કપડાં પહેરવા માટે પસંદ કરે છે. તો શિક્ષક એ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. શાળાની અંદર આવ્યા પછી પણ શાળાની અંદર પોતાના મિત્ર વર્તુળના સંપર્કમાં આવે છે, અને મિત્ર વર્તુળના સંપર્કમાં આવ્યા પછી પણ બાળકોનું ત્યાં સારી રીતે એનું ઘડતર થતું હોય છે. અને છેલ્લે છે સંચાર માધ્યમો. આજના યુવા પેઢી માટે સંચાર માધ્યમો એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સંચાર માધ્યમોમાં એટલે કે પ્રેસ મીડિયા અને ટેલિવિઝન મીડિયા એ સંસ્કારોના સિંચનની અંદર, વ્યક્તિના ઘડતરની અંદર ખૂબ મોટો ફાળો, ખૂબ મોટો મહત્વનો રોલ છે. વ્યક્તિ જ્યારે ભણે ગણે મોટો થાય છે ત્યારે એ કેવા પ્રકારનું એનું વાંચન છે, કેવા પ્રકારના પુસ્તકો વાંચે છે. સવારે ઉઠે અને છાપું વાંચે ત્યારે છાપામાંથી વાંચ્યા પછી એ કેટલું કંઈક ગ્રહણ કરતો હોય છે. તો કેવા પ્રકારના ન્યૂઝ એ વાંચે છે, કેવા પ્રકારના છોપાનિયા એ વાંચે છે, કેવા પ્રકારના સામાયિકો વાંચે છે, કેવા પ્રકારના પુસ્તકો વાંચે છે, એની રસ રુચિ કેવા પ્રકારની છે, એના આધારે એના એમ કે સંસ્કારો એનું ઘડતર થતું હોય છે. દરેક વ્યક્તિ પોતાની રુચિ પ્રમાણે વાંચન કરતો હોય છે. વાંચન કર્યા પછી એનું ઘડતર થાય છે. એનામાં એ પ્રમાણેનું વર્તન એ થતું હોય છે. એ વ્યક્તિ કેવા ટીવી જોવે છે, ટેલિવિઝન, તો ટેલિવિઝનની અંદર કેવા પ્રકારના ન્યૂઝ, કેવા પ્રકારની સિરિયલો, કેવા પ્રકારના એમ કે ફિલ્મો જોવે છે. ફિલ્મ જગત એ પણ વ્યક્તિના ઘડતર માટેનો મહત્વનો ભાગ ભજવે છે. એટલે વ્યક્તિ કેવા ફિલ્મો જોવે છે, કેવા પ્રકારના ટીવી સિરિયલો જુએ છે, કેવા પ્રકારના એમ કે એ ન્યૂઝ પસંદ કરે છે જોવાનું. તો જેવા ન્યૂઝ, જેવા સામાયિકો, જેવું વાંચન, જેવા ફિલ્મો એ પોતે જુએ છે એ પ્રમાણે એનું એમ કે વર્તન નક્કી થતું હોય છે. આપણે આધુનિક વર્તમાન યુગની અંદર આપણે જોઈએ છીએ કે કેટલાક યુવાનો અમુક પ્રકારની જ સિરિયલો જોતા હોય છે, અમુક પ્રકારનું જ એમ કે એનું ન્યૂઝ કે અમુક પ્રકારનું વાંચન હોવાના પરિણામે એનું ઘડતર, એનો ઉછેર એ પ્રમાણે થાય છે કે મોટો થયા પછી એ કાં તો સાચો દેશભક્ત બને, કાં તો એક ભ્રષ્ટાચારી બને છે, કાં તો એ અમુક પ્રકારના વર્તન કરવા માટે પ્રેરાય છે. એની પાછળનું મુખ્ય પરિબળ છે એનું સંચાર મીડિયા, સંચાર માધ્યમો. કારણ કે મા બાપે જ્યારે ઉછેર કર્યો ત્યારે મા બાપ તો એની કલ્પના પણ નહીં કરી હોય કે બાળક મોટું થઈને આવું બને છે. કારણ કે મા બાપે તો એને સારી રીતે સારા સંસ્કારો આપ્યા છે, પરંતુ મોટું થયા પછી એની વાંચનની રીત રસમ બદલાય છે, વાંચન એનું બદલાય છે, એની શોખ બદલાય છે. એ જે ન્યૂઝપેપરો કે જે કંઈ ફિલ્મો જુએ છે એ વારંવાર અમુક પ્રકારની ફિલ્મો જુએ, અમુક પ્રકારના એમ કે સિરિયલો જુએ, અને એની અસર એની માનસિકતા ઉપર થાય છે. અને મોટો થયા પછી એ અમુક પ્રકારનું વર્તન કરે છે, અમુક પ્રકારે એ પોતે એમ કે એની ઓળખ ઊભી થાય છે. તો એની પાછળ આ પ્રિન્ટ મીડિયા અથવા તો ટેલિવિઝન અથવા તો આજના યુગની અંદર આપણે જોઈએ છીએ કે મોબાઈલે આ યુવા પેઢી ઉપર ખૂબ વિપરીત અસરો કરી છે. અમુક પ્રકારના જ એ અમુક ન્યૂઝ કે સિરિયલો જુએ છે ને એના પરિણામ સ્વરૂપે એ આજનું યુવાધન ગેરમાર્ગે દોરાય છે. તો સામાજિકરણ, સંસ્કારોનું સિંચન કરવાની અંદર પણ આવા સંચાર માધ્યમોનો પણ ખૂબ મોટો ભાગ જોવા મળે છે. તો આમ સોશિયલાઇઝેશન, સામાજિકરણની પ્રક્રિયા એ સતત ચાલતી, લાંબી ચાલતી, વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી ચાલતી એક લાંબી પ્રક્રિયા છે. એનો અંત ક્યારેય નથી. વ્યક્તિ જન્મ લે છે ત્યારથી શીખવાની શરૂઆત કરે છે, તો મૃત્યુ પર્યંત પણ એની અમુક મહત્વાકાંક્ષાઓ, અમુક એમ કે શીખવાની વૃત્તિ જે છે એનો અંત આવતો નથી. વ્યક્તિ મરણ પથારીએ પડે એ વખતે પણ એની જે ઈચ્છાઓ જે છે એમાં ક્યારેય પૂર્ણ વિરામ આપણને જોવા મળતું નથી. એ વૃદ્ધ થાય, એના હાથ પગ ચાલતા ના હોય ત્યારે પણ એની ઈચ્છા થતી હોય છે કે મારે હવે મંદિરે જવું છે, મારે હવે આ સ્થળે જવું છે, મારે આમ કરવું છે, મારે આ ખાવું છે, તે ખાવું. એની મહત્વાકાંક્ષાઓ ક્યારેય પૂરી થતી નથી. એ સતત કંઈક ને કંઈક શીખ્યા કરે છે. એટલા માટે જ એમ કહેવામાં આવે છે કે માનવી એક જિજ્ઞાસુ પ્રાણી છે, અને જિજ્ઞાસુ પ્રાણી હોવાના પરિણામે અનેક લોકો પાસેથી, અનેક જૂથોના સંપર્કમાં આવે છે, લોકોના સંપર્કમાં આવે છે, અને કંઈક ને કંઈક શીખ્યા કરે છે.
તો આ શીખવાની વૃત્તિ, શીખવાની પ્રવૃત્તિ, પ્રક્રિયા એને સામાજિકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આવી લાંબી અને જટિલ ચાલતી પ્રક્રિયા જેને સામાજિકરણ તરીકે ઓળખવામાં આવે છે, જેવું જેનું સામાજિકરણ, જેવો જેનો ઉછેર, એવી વ્યક્તિ તૈયાર થતી હોય છે. તો સામાજિકરણ એક લાંબી ચાલતી પ્રક્રિયા છે. એના પછીનો મુદ્દો મારે જે ચર્ચવાનો છે, સોશિયલ કંટ્રોલ, સામાજિક નિયંત્રણ. સામાજિક નિયંત્રણ એટલે કે સમાજની અંદર સમાજના કેટલાક જૂથો અને ઉપજૂથોએ અને રાજ્યના કાયદા કાનૂન અનુસાર કયું વર્તન કરવું અને કયું વર્તન ન કરવું, કયું વર્તન યોગ્ય અને કયું વર્તન અયોગ્ય છે, એના અંગેનું જ્ઞાન આપવામાં આવે છે. સમાજના ધોરણો, નીતિ નિયમોથી વિરુદ્ધનું વર્તન હોય એની માટે કેટલીક શિક્ષાત્મક પદ્ધતિઓ અમલ કરીને એના ઉપર નિયંત્રણો મૂકવામાં આવે છે. રાજ્યના કાયદા અનુસાર, રાજ્યના નીતિ નિયમો ધોરણો પ્રમાણે, કાયદા કાનૂન પ્રમાણે અમુક વર્તન એ રાજ્યના કાયદાથી વિરુદ્ધનું વર્તન છે, તો એના માટે કેટલાક નિયંત્રણો, શિક્ષાત્મક પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. એ જ રીતે વ્યક્તિ જ્યારે જન્મે લે છે ત્યારે અનેક જૂથોનો સભ્ય છે. એ ક્યાંક ને ક્યાંક પોતાના જ્ઞાતિ જૂથનો સભ્ય છે, ક્યાંક ને ક્યાંક એ કોઈ કુટુંબનો સભ્ય છે, ક્યાંક ને ક્યાંક એ પોતાના ગામ કે શહેરનો સભ્ય છે. અનેક જૂથોમાં એ પોતાનું જીવન જીવે છે. અને દરેક જૂથના પણ કેટલાક આગવા નીતિ નિયમો, રીત રિવાજો અને માન્યતાઓ હોય છે. અને એ માન્યતાઓ, રીત રિવાજોને ટકાવી રાખવા માટે કેટલીક નિયંત્રણની વ્યવસ્થાઓ પણ વિકસાવેલી હોય છે. જો એનાથી વિરુદ્ધનું વર્તન કરે તો એને શિક્ષા, એ સમાજ કે જે જૂથ છે એને કેટલીક એમ કે એને વ્યવસ્થાઓ પણ વિકસાવેલી છે. એટલે કે વ્યક્તિ જે છે એ ધોરણોથી વિરુદ્ધનું વર્તન જ્યારે કરે છે ત્યારે મારે પહેલા એ અહીંયા સમજાવવું છે કે વ્યક્તિ એને હમણાં સોશિયલાઇઝેશનમાં કહ્યું પ્રમાણે કે જન્મથી લઈને એને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. એને સામાજિક પ્રાણી બનાવવા માટેની કોશિશ કરવામાં આવે છે. અને સમાજ તો ક્યારે એને સમાજથી વિરુદ્ધનું વર્તન કરવાનું એને શીખવતું નથી. આમ છતાં વ્યક્તિ સમાજના જે ધોરણો જે છે એ ધોરણોનું વિરુદ્ધનું વર્તન શા માટે કરે છે? વ્યક્તિને ખબર છે કે હું અમુક પ્રકારનું વર્તન કરીશ તો સમાજ મારી અસ્વીકૃતિ કરશે, સમાજમાં હું ટીકાપાત્ર બનીશ, મને એનાથી શિક્ષા કરવામાં આવશે. આમ છતાં પણ વ્યક્તિ શા માટે ધોરણોથી વિરુદ્ધનું વર્તન કરે છે? તો એની પાછળના કેટલાક કારણો પણ છે. કારણ કે વ્યક્તિ એને પોતે સજાગ છે, એમ છતાં પણ વ્યક્તિ ધોરણોથી વિરુદ્ધનું વર્તન કરે છે. વ્યક્તિને ખબર છે કે હું ચોરી કરીશ તો ચોરી એક ગુનો છે, એમ છતાં ચોરી શા માટે કરે છે? એને ખ્યાલ છે કે જૂઠું બોલવું એ મારા સ્વભાવ અથવા તો મારા કલ્ચર, મારા કુટુંબ પરિવારથી વિરુદ્ધનું મૂલ્ય છે. નાનપણથી જ મા બાપે એને સાચું બોલવાના સંસ્કારો આપ્યા છે. એના ધર્મે એને શીખવ્યું છે કે જૂઠું બોલવું એ પાપ છે, લાંચ રૂશ્વત લેવી એ પાપ છે. આવા સંસ્કારો આપ્યા છે, એમ છતાં પણ વ્યક્તિ મોટો થઈને લાંચ રૂશ્વત લે છે, સમાજથી વિરુદ્ધનું વર્તન કરે છે. એને પોતાને ખબર છે કે વ્યસનો કરવા એ શરીર માટે હાનિકારક છે, સમાજમાં પણ ટીકાપાત્ર બની શકાય છે, સમાજ એને તિરસ્કારે છે, સમાજનું સ્વીકૃત વર્તન નથી, સરકારના કાયદા કાનૂનથી વિરુદ્ધનું વર્તન છે. આમ છતાં એ વ્યસન શા માટે કરે છે? આમ છતાં એ જૂઠું શા માટે બોલે છે? આમ છતાં ચોરી રૂશ્વત એ શા માટે કરે છે? તો ધોરણોથી વિરુદ્ધનું વર્તન
એને અટકાવવા માટેની કેટલીક રીતો જે છે એને સામાજિક નિયંત્રણ ની પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો સામાજિક નિયંત્રણની જે પદ્ધતિઓ છે એની ચર્ચા કરતા પહેલા મારે એક બે મુદ્દાઓની આપણે અહીંયા ચર્ચા કરીશું કે વ્યક્તિ શા માટે ધોરણોથી વિરુદ્ધનું વર્તન કરવા પ્રેરાય છે. તો સમાજના ધોરણોનું અનુસરણ કરવું, એનું પાલન કરવું, કે સમાજના ધોરણોની પાલન કરવામાં નિષ્ફળતા અથવા તો પાલન કરવાની નિષ્ફળતા એને ધોરણ ભંગ તરીકે ઓળખવામાં આવે છે. સમાજના જે ધોરણો છે, સમાજ એક સાપેક્ષ ખ્યાલ છે. સમાજ, કોઈક વ્યક્તિ એમ કે હું મારી જ્ઞાતિને સમાજ સમજું છું તો જ્ઞાતિ એના માટે સમાજ છે. કોઈ વ્યક્તિ એમ કે મારો દેશ એ મારા માટે સમાજ છે તો દેશ ને પણ સમાજ ગણી શકે. તો જેને વ્યક્તિ સમાજ ગણે છે, ભારતીય સમાજ કે પોતાનો જ્ઞાતિ સમાજ કે ગ્રામીણ સમાજ કે શહેરી સમાજ, પોતાના સમાજે જે મૂલ્યો નક્કી કર્યા છે, જે ધોરણો નક્કી કર્યા છે, એ ધોરણોને અનુસરવાની કે એનું પાલન કરવાની નિષ્ફળતા એને ધોરણ ભંગ કહેવામાં આવે છે. તો વ્યક્તિ શા માટે ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે? નંબર 1 પહેલું છે કે ખામીયુક્ત સામાજિકરણ. વ્યક્તિ જાણે છે એમ છતાં પણ ધોરણોથી વિરુદ્ધનું વર્તન કરે છે. એની પહેલું કારણ છે ખામીયુક્ત સામાજિકરણ. હમણાં સામાજિકરણમાં આપણે જોયું કે જેવો ઉછેર થાય એવું વ્યક્તિ વર્તન કરે, જેવા સંસ્કારો કુટુંબમાંથી મળ્યા હોય એવું વ્યક્તિ વર્તન કરે છે. જન્મ લેતી વખતે વ્યક્તિ કોઈ જ્ઞાતિનો સભ્ય નથી. જન્મ વખતે વ્યક્તિ કોઈ ધર્મનો સભ્ય, એ ધર્મ ના સભ્ય તરીકે જન્મ નથી લીધો. એને એક સામાજિક પ્રાણી તરીકે જન્મ લીધો છે. પરંતુ જન્મ્યા પછી એનું કુટુંબ જે એને જે સંસ્કારો આપે છે, એ સંસ્કારોમાં ક્યાંક જો ખામી રહી જાય તો વ્યક્તિ મોટો થઈને સમાજના ધોરણોથી વિરુદ્ધનું વર્તન કરે છે. જેમ કે ભારતના બંધારણની અંદર સમાનતા, બંધુતા, બિન સાંપ્રદાયિકતા, સ્વાતંત્રતા, ભારતના બંધારણમાં મૂલ્યો સ્વીકારવામાં આવ્યા છે. પરંતુ કુટુંબ એનો શું ઉછેર સમાનતાના મૂલ્યના આધારે કરે છે ખરું? એ મોટો પ્રશ્નાર્થ છે. બિન સાંપ્રદાયિકતાનું મૂલ્ય ભારતીય સમાજે એને સ્વીકાર્યું છે, બંધારણમાં સ્વીકાર્યું છે કે બધા જ ધર્મો સરખા છે. સૌથી મોટામાં મોટો ધર્મ એ માનવ ધર્મ છે. પરંતુ શું બાળકોનો ઉછેર માનવ ધર્મના મૂલ્યના આધારે થયો છે ખરો? બિન સાંપ્રદાયિકતાના ધોરણે એનો ઉછેર થયો છે ખરો? એક મોટો એક ક્વેશ્ચન માર્ક છે. જન્મ્યા પછી વ્યક્તિનો ઉછેરમાં જો ખામી રહી જાય છે, એટલે મા બાપ એને એક ચોક્કસ જ્ઞાતિના એને ધોરણો શીખવે તો મોટો થઈને એ ચુસ્ત જ્ઞાતિવાદી બને છે. એનામાં ઊંચ નીચના ભેદભાવો વિકસે છે. અને ભારતીય બંધારણ તો સમાનતામાં માનનારું છે. સમાનતાનું ઉલ્લંઘન કેમ કરે છે, ધોરણોનું ઉલ્લંઘન કે ભંગ કેમ કરે છે? તો એનો ઉછેર એ પ્રકારે થયો છે. વ્યક્તિનો દોષ નથી. કુટુંબને જે સામાજિકરણ કર્યું છે એ સામાજિકરણનો દોષ છે. એને એક ચોક્કસ એક જ્ઞાતિના સભ્ય તરીકેના એને સંસ્કારો આપ્યા છે કે આપણે ફલાણી જ્ઞાતિના છીએ, માટે આપણે આ જ વ્યવસાય કરવો જોઈએ, આ લોકો સાથે જ સંબંધ રાખવા જોઈએ, આવું ખવાય, આવું ન ખવાય, આ રીતે રહેવાય, આ રીતે ન રહેવાય, આની સાથે બોલાય, આની સાથે ન બોલાય. તો એનો જે ઉછેર જે છે એક ફક્ત ને ફક્ત એક જ્ઞાતિના સભ્ય તરીકે એનો ઉછેર થયો છે. અને પરિણામે એ મોટો થાય છે વ્યક્તિ. કારણ કે હમણાં કહ્યું ને કે કોઈ પણ વસ્તુ વારંવાર રિપીટ થાય
પછી એ વ્યક્તિની એ આદત બની જાય છે, એનો સ્વભાવ બની જાય છે. પછી એ સ્વભાવ એના વર્તનમાં દેખાય છે. પછી એનો સ્વભાવ બદલી શકાતો નથી, કારણ કે એને ઘરથુથીમાં આવા સંસ્કારો આપ્યા છે. એટલે મોટો થઈને એ વ્યક્તિ એ ચુસ્ત કાં તો જ્ઞાતિવાદી બને છે. એને નાનપણથી જ એને ધર્મનું જ્ઞાન આપવામાં આવે, કાં તો એને એક હિન્દુ તરીકે એનો ઉછેર સંસ્કારો આપવામાં આવ્યા છે, કાં તો મુસ્લિમ તરીકે સંસ્કારો આપવામાં આવ્યા છે, કાં તો કોઈ અન્ય ધર્મના એને સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું છે. એને બિનસાંપ્રદાયિકતા માનવ ધર્મ એને શીખવવામાં નથી આવ્યો. એટલે મોટો થાય છે એટલે ત્યારે એ ચુસ્ત પોતાના ધર્મ ભક્ત બને છે, જે સમાજથી વિરુદ્ધનું વર્તન છે, આપણા બંધારણથી વિરુદ્ધનું વર્તન છે. એટલે ધોરણ ભંગ વર્તન એના માટે જવાબદાર છે અયોગ્ય સામાજિકરણ. જો વ્યક્તિને જન્મતાની સાથે જ એને જો દેશના બંધારણ પ્રમાણે, રાષ્ટ્રના કાયદા કાનૂન પ્રમાણે એટલે સમાનતાના મૂલ્યોના આધારે જો એનો ઉછેર કરવામાં આવ્યો હોય તો મોટો થઈને ચુસ્ત અમુક સંપ્રદાયનો ભક્ત ન જ બને, એ દેશભક્ત બને. ક્યાંક ને ક્યાંક ઉછેરમાં ખામી છે અને એનું પરિણામ એ ધોરણ ભંગની પરિસ્થિતિ પેદા કરે છે. નાનપણથી જ પરિવારની અંદર પરિવારના સભ્યો જો ભ્રષ્ટાચારની અંદર સંકળાયેલા હોય તો એનો ભ્રષ્ટાચાર કરવાના સંસ્કારો એને નાનપણથી જ મળે છે. કુટુંબ કે પરિવારની અંદર વ્યસનથી ટેવાયેલા લોકો હોય તો મોટો થઈને એ બાળક સીધી કે આડકતરી રીતે એ વ્યસનો તરફ વળે છે, કારણ કે એને નાનપણથી એને ગળથુથીના ઘરમાંથી જ એને સંસ્કારો મળે, એને જોયું છે એટલે મોટો થાય. એટલે ધોરણોથી વિરુદ્ધનું વર્તન એને ખબર છે એમ છતાં પણ એ અજુગતું વર્તન કરે છે. એના માટે જવાબદાર છે અયોગ્ય સામાજિકરણની વ્યવસ્થાઓ. બીજું છે નબળી બદલો અને સજા પદ્ધતિ છે. નિયંત્રણની વાત કરવાની છે, એટલા માટે મારે થોડીક એની રૂપરેખા તૈયાર કરવી છે. નબળો બદલો અને સજા પદ્ધતિ, એને ટૂંકમાં મારે કહેવું તેમ કહી શકાય કે ટકેસેર ભાજી ને ટકેસેર ખાજા, બધા જ સૌ સમાન, બધાનો ભાવ સરખો. નબળો બદલો અને સજા પદ્ધતિ દેશની અંદર, સમાજની અંદર જે પ્રમાણિકતાથી વર્તન કરે છે, પ્રમાણિક રીતે જીવે છે, એને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે. અને જે અયોગ્ય વર્તનો કરે છે એની સમાજની અંદર શાબાહી થાય ત્યારે સ્વાભાવિક રીતે પેલું પ્રમાણિક માણસનું મન દુભાય છે કે મેં કષ્ટ વેઠ્યા છે અને જે પ્રમાણિકતાથી જીવું છું એનો સમાજ મને શું આ બદલો આપી રહ્યું છે. એના બાળકોને જુએ છે કે મારા પરિવારની અંદર પ્રમાણિક જે વડીલો, પ્રમાણિક જે છે એ લોકોએ આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું છે, અને જે અપ્રમાણિક લોકો છે એ જલસાથી જીવે છે, જેને નબળો બદલો અને સજા પદ્ધતિ કહેવામાં આવે. જે ભ્રષ્ટાચારી હોય એ આરામથી જીવે અને જે નીતિથી જીવતો હોય એને બિચારાને ક્યાંય એમ કે છેડો ન મળે. અને નબળો બદલો જે સારું વર્તન કરે એને પીઠ થાબડનાર લોકો હોવા જોઈએ, એને પ્રોત્સાહિત કરનારા લોકો હોવા જોઈએ. અને જે ધોરણોથી વિરુદ્ધનું વર્તન કરે છે એને યોગ્ય સમયે યોગ્ય શિક્ષા થવી જોઈએ. આવી વ્યવસ્થા હોય તો જ સમાજમાં નિયંત્રણની વ્યવસ્થા જળવાય. એટલે નબળો બદલો અને સજા પદ્ધતિ એ પણ કેટલીક વખતે સમાજની અંદર ધોરણ ભંગની પરિસ્થિતિ પેદા કરે છે. બીજું છે યૌક્તિકીકરણ એટલે વ્યાજબી, પોતાનું ધોરણભંગ વર્તન કેટલીક વખતે લોકો એનું વ્યાજબીકરણ સિદ્ધ કરે છે કે મેં આ મારા માટે ક્યાં કર્યું છે. જુઠ્ઠું બોલે, ભ્રષ્ટાચાર કરે, નશીલા દ્રવ્યોની હેરાફેરી કરે,
સમાજનું શોષણ કરે, અને જ્યારે એને કંઈક પૂછવામાં આવે ત્યારે એમ કે મેં આ ખોટું કર્યું છે, પરંતુ ખોટું મેં મારા માટે ક્યાં કર્યું છે, હું તો સમાજ માટે કરું છું. આમાં મારો કોઈ સ્વાર્થ નથી, સમાજના હિત માટે હું તો કરી રહ્યો છું. આને કહેવાય વ્યાજબીકરણ. સમાજની અંદર કોઈ ધાર્મિક લાગણી દુભાય, તોફાનો ફાટી નીકળે, હુલ્લડો થાય, પોલીસ એને પકડે, મીડિયા સામે એને રજૂ કરવામાં આવે, એટલે ધોરણભંગ વર્તન કરનાર વ્યક્તિએ સહજતાથી એમ કહે છે કે આ મેં મારા માટે થોડું કર્યું છે, હું તો સમાજ માટે કરી રહ્યો છું. આને કહેવાય વ્યાજબીકરણ. ભ્રષ્ટાચાર પોતે કરે છે અને એમ કહે છે કે હું આ મારે માટે ક્યાં કરું છું, હું તો મારા પરિવાર માટે, હું મારા દેશ માટે, હું મારા સમાજના હિત માટે હું આ કરી રહ્યો છું. આને કહેવાય વ્યાજબીકરણ ઠેરવવું. દરેક ધોરણભંગ વર્તન કરનાર વ્યક્તિની છેલ્લી લાગણી એવી છે કે હું આ મારા માટે નહીં, હું મારા પરિવાર માટે આ ખોટું કરી રહ્યો છું, હું મારા સમાજ માટે આ ખોટું બાકી હું ખોટું કરું જ નહીં, પણ બીજાના હિત માટે હું તો જીવું છું, બીજાના કલ્યાણ માટે હું તો જીવું છું, હું જે કંઈ ખોટું કરું છું એ બીજા માટે કરી રહ્યો છું. આવા પ્રકારની લાગણી. તો આવા પ્રકારની લાગણી હોય ત્યારે ધોરણભંગ વર્તનને પ્રેરિત કરે છે અને ટકાવી રાખવાનું એ કામ કરે છે. તો આવું યુક્તિકીકરણ, વ્યાજબીકરણ એ પણ ધોરણભંગ વર્તનને ટકાવી રાખવાનું કામ કરે છે. આજના યુગની અંદર, શહેરીકરણની અંદર વધતી જતી વસ્તીના કારણે વસ્તી ગીચતા વધી છે. નાના નગરો એ મહાનગરો બન્યા છે. નાનું ગામડું એ આજે શહેરી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વસ્તીનો વિસ્ફોટ થયો છે, વસ્તીની ગીચતા વધી છે, અને આ વસ્તીની ગીચતા જે છે એ વસ્તીની ગીચતા એ પણ ધોરણભંગ વર્તન કરવાનું, પ્રેરિત કરવાનું કામ કરે છે. આ ઔપચારિક જૂથોની અંદર વ્યક્તિ બીજી વ્યક્તિને સીધી રીતે ઓળખતો નથી, ભૌતિક રીતે નિકટ છે. દૂરવર્તી જૂથોમાં આપણે ચર્ચા કરી હતી કે શહેરી સમુદાયો એ દૂરવર્તી જૂથો છે. વ્યક્તિ એકબીજાથી ખૂબ નજીક છે, ભૌતિક રીતે નજીક છે, સામાજિક રીતે હજારો માઇલ દૂર છે. કોઈ કોઈને કોઈ ઓળખતું નથી, કોઈ કોઈને સાથે કોઈ સીધો સંબંધ નથી, મોઢા મોઢનો કોઈ સંપર્ક નથી. એના પરિણામે વ્યક્તિના વર્તનને, ધોરણભંગ વર્તનને ગુપ્ત રાખી શકવાની શક્યતાઓ વધી છે. આટલા ગીચ વસ્તીની અંદર જાહેર જગ્યા ઉપર વ્યક્તિ કોઈકનું ખૂન કરીને જો 10 પગલા આગળ વધી જાય તો એને ઓળખવાનું કામ મુશ્કેલ છે. કોઈકનું ખિસ્સું કાપીને, ચોરી કરીને જો થોડોક આગળ નીકળી જાય તો આ ગયો ગયો ગયો, પણ ક્યાં ગયો કોઈને ખબર. એને નજીક ઊભો હોય તો પણ કોઈ ઓળખી શકતું નથી. ધોરણભંગ વર્તન કરવાની અને એને ગુપ્ત રાખવાની શક્યતાઓ શહેરી સમાજની અંદર, ગીચ વસ્તીની અંદર એ વધારે પોસિબલ બન્યું છે. અને પરિણામે શહેરી સમાજોની અંદર ચોરી, લૂંટફાટ એના કિસ્સાઓ વધે છે. કારણ કે એ વિશાળ સમુદાયની અંદર ક્યાંક એ ગુપ્ત થઈ જાય છે અને કોઈ શોધી શકતું નથી. ધોરણભંગ વર્તન કરનારને શોધવાનું કામ મુશ્કેલ બન્યું છે. માટે ધોરણભંગ વર્તનો દિવસે દિવસે વધતા જાય છે અને ગામડા કરતા શહેરોની અંદર એનું પ્રમાણ વધારે જોવા મળે છે.
ધોરણભંગ વર્તન કરનાર વ્યક્તિઓમાં પ્રવર્તતી કેટલીક એમ કે પ્રવૃત્તિ સંદિગ્ધતા, ધોરણભંગ વર્તન કરનાર જે વ્યક્તિઓ છે, અટકાવનાર વ્યક્તિઓ છે, એનામાં કેટલીક સંદિગ્ધતા પ્રવર્તે છે. એને જ પોતાના ધોરણો, નીતિ નિયમોનું જ્ઞાન ન હોય કે કયા વર્તન ધોરણ ભંગ છે અને એના માટે કઈ શિક્ષાની જોગવાઈઓ છે, એનું જ્ઞાન જો એ કર્મચારીને જ ન હોય તો એનો એ યોગ્ય અમલ કરાવી શકતી નથી. તો આ બધા જે કારણોસર સમાજની અંદર ધોરણ ભંગની જે એમ કહેવાય કે પરિસ્થિતિઓ જે છે એ સર્જાતી હોય છે. તો આ ધોરણ ભંગ વર્તન જે છે એને નિયંત્રિત કરવા માટે કેટલીક પદ્ધતિઓ સમાજમાં વિકસાવવામાં આવી છે. તો સામાજિક નિયંત્રણ, સોશિયલ કંટ્રોલ એ સતત ચાલતી પ્રક્રિયા છે, નિરંતર ચાલતી પ્રક્રિયા છે. સામાન્ય રીતે એમ કહેવાય કે સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત, સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવું અથવા તો સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખવું અને સંગઠિત રાખવા માટેની અને ટકાવી રાખવાની એક રીત, જેને સામાજિક નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. આ સામાજિક નિયંત્રણની જે વ્યવસ્થા છે, સામાજિક નિયંત્રણની જે વ્યવસ્થાઓ છે એ વ્યક્તિના વર્તનને ઘડે છે, વ્યક્તિના વર્તનને નિયંત્રિત કરે છે, વ્યક્તિના વર્તનને ધોરણભંગ વર્તનને એમ કે અટકાવવાનું કામ કરે છે. અને આ નિયંત્રિત વ્યવસ્થાના પરિણામે વ્યક્તિના વર્તન ઉપર કંટ્રોલ લાવી શકાય છે. તો વર્તનની જે આ નિયંત્રણની વ્યવસ્થા જો ન હોય તો સમાજની અંદર સામ્યતા, વર્તનની સામ્યતા પ્રવર્તતી નથી, એકરૂપતા આવતી નથી. જો સમાજની અંદર, દેશની અંદર જો વર્તનની સામ્યતા એટલે કે દરેક વ્યક્તિ યોગ્ય વર્તન કરે, દરેક વ્યક્તિ નીતિ નિયમ ધોરણો પ્રમાણે જીવે, એવી જો એક વાતાવરણ ઊભું કરવું હોય તો એક યોગ્ય અને વ્યવસ્થિત નિયંત્રણની વ્યવસ્થા હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે શહેરની અંદર નીકળ્યા હોય ને 4 રસ્તે જો ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા ન હોય તો અવ્યવસ્થા ઊભી થાય છે. તો એમાં સામ્યતા ઊભી કરવી હોય કે રેડ સિગ્નલ આવે એટલે બધાએ ઊભા જ રહેવું, તો એના માટે કેટલીક નિયંત્રણની વ્યવસ્થાઓ ગોઠવવી પડે, કાયદા કાનૂન બનાવવા પડે. તો દરેક વ્યક્તિ રેડ સિગ્નલ જોઈને ઊભો રહે છે, એક સામ્યતા ઊભી થાય છે. જો નિયંત્રણની વ્યવસ્થા એટલે કે કાયદા કાનૂન ન હોય તો લોકો પોતાને મનગમતું વર્તન કરે છે, પોતાને ફાવે એવું વર્તન કરે છે, પોતાને ફાવે મનગમતું એવું વર્તન કરે તો સમાજની અંદર અવ્યવસ્થા અને અંધાધૂંધી ફેલાય છે. તો સમાજની અંદર, દેશની અંદર, રાષ્ટ્રની અંદર દરેક વ્યક્તિના વર્તનની સામ્યતા ઊભી કરવી હોય તો એક ધોરણાત્મક વ્યવસ્થા, એક નિયંત્રણની વ્યવસ્થા એ વિકસાવવી જોઈએ. સમાજની અંદર દરેક વ્યક્તિને પોતાની કેટલીક જરૂરિયાતો હોય છે. એક જ વ્યક્તિને અનેક પ્રકારની જરૂરિયાતો હોય છે અને આ જરૂરિયાતો એને સુવ્યવસ્થિત અને યોગ્ય સમયે એની પરિપૂર્તિ, એને સંતોષ મેળવવો હોય તો નિયંત્રણની અથવા ધોરણાત્મક વ્યવસ્થા સમાજમાં હોય તો દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો સરળતાથી સંતોષી શકે છે. એક જ વ્યક્તિને અનેક પ્રકારની જરૂરિયાતો છે, અનેક લોકોને અનેક પ્રકારની જરૂરિયાતો છે. વ્યક્તિ જ્યારે નાનું હોય છે ત્યારે એને રમતગમતની અને મનોરંજનની અને આર્થિક જરૂરિયાતો હોય છે, અને સાયકોલોજીકલ જરૂરિયાતો હોય છે, એને કેટલીક શારીરિક જરૂરિયાતો હોય છે, વ્યવસાયિક જરૂરિયાતો હોય છે. તો એને યોગ્ય સમયે વ્યવસાય મળે, યોગ્ય સમયે એને આર્થિક એમ કે જરૂરિયાત સંતોષાય, અને મનોરંજનની જરૂરિયાત પરિપૂર્ણ થાય, અને શારીરિક જરૂરિયાતો પરિપૂર્ણ થાય. તો એ ક્યારે થઈ શકે? તો સમાજની અંદર યોગ્ય ધોરણાત્મક
વ્યવસ્થા હોય તો પોતાની તમામ જરૂરિયાતો વ્યક્તિ સરળતાથી એ પ્રાપ્ત કરી શકે છે. તો વ્યક્તિની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે પણ સામાજિક નિયંત્રણની વ્યવસ્થા હોવી જોઈએ. તો આ સામાજિક નિયંત્રણ જે છે એ અનેક રીતે સમાજની અંદર સામાજિક નિયંત્રણની વ્યવસ્થા આપણને જોવા મળે છે. નંબર 1 પહેલા એક સામાજિક નિયંત્રણ એવું છે કે સ્વસ્વરૂપે થતું સામાજિક નિયંત્રણ. એટલે કે વ્યક્તિ જે છે એ પોતાનો સ્વ એટલે કે પોતાનો અંતરાત્મા એના તરફથી મુકાતી કેટલીક સેન્સરશિપ કે અમુક પ્રકારનું વર્તન એ મારા સ્વભાવની વાત નથી. અને કહેવાય સ્વ સ્વરૂપે મુકાતું સામાજિક નિયંત્રણ. એને નાનપણથી અમુક પ્રકારના સંસ્કારો એને આપ્યા છે. એ મોટો થાય છે પછી એના મિત્ર વર્તુળ કે અમુક પરિસ્થિતિમાં જ્યારે મુકાય છે ત્યારે અમુક લોકો દ્વારા એને અમુક ફરજ પાડવામાં આવે છે. ત્યારે વ્યક્તિ એમ કહેતો હોય છે કે ના, આ મારા સ્વભાવથી વિરુદ્ધનું છે, હું આ નહીં કરું, આવું નહીં કરી શકું. આને કહેવાય સ્વ સ્વરૂપે મુકાતું સામાજિક નિયંત્રણ. નાનપણથી એને નીતિ નિયમોના પાઠ શીખવવામાં આવ્યા હોય, એ મોટું થાય છે એ પછી એનો સ્વભાવ બને છે. એમ કહેશે કે હું મરી જઈશ પરંતુ આ ખોટું કામ નહીં કરું. આને કહેવાય સ્વ સ્વરૂપે મુકાતું સામાજિક નિયંત્રણ. નાનપણથી એને અમુક ખોરાક ખાવા માટેના સંસ્કારો આપ્યા છે. મોટો થયા પછી અમુક ગ્રુપની અંદર જોડાય અને અમુક પ્રકારનું વ્યસન કે અમુક પ્રકારનો ખોરાક ખાવા માટે એના ઉપર આગ્રહ કરવામાં આવે તો એ સ્વીકારતો નથી કે ના, મને નાનપણથી મને આવા સંસ્કારો આપવામાં આવ્યા છે, હું આવો ખોરાક નહીં ખાઉં, આવું વ્યસન નહીં કરું, આવો પોશાક નહીં પહેરું, હું જુઠ્ઠું નહીં બોલું, હું ભ્રષ્ટાચાર નહીં કરું. તો આને કહેવાય સ્વ સ્વરૂપે મુકાતું સામાજિક નિયંત્રણ. નાનપણથી એને વ્યસનના પાઠ નથી શીખ્યો માટે એ બસમાં બેઠો હોય ને બાજુવાળો કોઈ સિગરેટ પીતો હોય તો એને માથું ચડી જશે, કારણ કે એના સંસ્કારો નથી. આને કહેવાય સ્વ સ્વરૂપે મુકાતું સામાજિક નિયંત્રણ, સેન્સરશિપ. પોતાના સ્વભાવ જ એને ના પાડે કે આ મારું કામ નથી. તો આ એક સામાજિક નિયંત્રણની વ્યવસ્થા છે. દરેક વ્યક્તિ એનો પોતાનો અંતર આત્મા એને અમુક પ્રકારનું વર્તન કરવા માટે સ્વીકારે નહીં. ધોરણભંગ વર્તન કરવું એ પોતાનો સ્વભાવ નથી એવું એ સ્વીકારીને ચાલે, એને સ્વ સ્વરૂપે મુકાતું સામાજિક નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. બીજું આપણે કહીએ તો વ્યક્તિને પોતાના કાયદા કાનૂન એની પોતાની સભાનતા છે માટે એને પોતાનો સ્વભાવ ના પાડે છે. એનામાં જાગૃતિ હોય, કાયદા કાનૂન રીત રિવાજો કે માન્યતાઓ છે એની સાચી સમજ હોય, અને સાચી સમજ હોવાના પરિણામે એને ખબર છે કે હું જો આ કરીશ તો એની સજા આ થશે, માટે મારે આ કરવાનું નથી. આને કહેવાય સ્વ સ્વરૂપે મુકાતું સામાજિક નિયંત્રણ. એક કોઈકના પાસેથી લાંચ રૂશ્વત લે છે, એને ખબર છે કે લાંચ રૂશ્વત લેવું એ કાયદા પ્રમાણે ગુનો છે. એકાદ વખત કદાચ સફળતા મળે, વારંવાર સફળતા નહીં મળે, ક્યારેક હું પકડાઈ જઈશ તો કાયદાનો ગુનેગાર બનીશ, માટે આ મારું કામ નથી. એનો સ્વભાવ એને ના પાડે કે હું આ નહીં કરું. એને કહેવાય કાયદાની સભાનતા. એટલે એને પોતાના પરિવારમાંથી, પરિવારના કેટલાક, આપણે રાજ્યના કાયદાની વાત કરીએ, પરિવારના કાયદાની વાત કરીએ તો પોતાના જ્ઞાતિ કે સમાજના કેટલાક રીત રિવાજો કે મૂલ્યો માન્યતાઓ હોય છે. એ મૂલ્ય માન્યતાઓ એ પણ એક પ્રકારના ધોરણો છે. બાળક મોટું થાય છે પછી એને
અમુક પ્રકારનું વર્તન તો એ તરત કહેશે કે આ મારી સંસ્કૃતિથી વિરુદ્ધનું છે, મારા જ્ઞાતિબંધુથી આ વિરુદ્ધનું વર્તન છે, મારા જ્ઞાતિબંધુઓ કે મારા સમાજના લોકોએ મને મારા સમાજ પ્રમાણે આ રીત રિવાજોથી વિરુદ્ધનું વર્તન છે, આવું નહીં કરું. એનો સ્વભાવ એને ના પાડે, એનો એને ન પાડે છે, એને સ્વીકારતું નથી. કારણ કે એવું કરવા જાય તો એને ખબર છે કે પોતાના જ્ઞાતિબંધુ એને જ્ઞાતિથી બહાર મૂકશે, જ્ઞાતિમાં ટીકાપાત્ર બનશે, લોકો એની અવગણના કરશે, લોકો એની મશ્કરી કરશે, લોકો એની સાથે બોલવાનું બંધ કરી દેશે, વ્યવહારો કપાઈ જશે. એને બીક છે, એને પૂરેપૂરી સભાનતા છે કે હું જો આવું કરીશ તો પરિણામ આવું આવશે કે મારો પરિવાર, મારો સમાજ, એ ગામડું હોય, શહેર હોય કે પછી કોઈ પણ સમાજ સાથે જીવતો હોય, એ સમાજમાં હું ટીકાપાત્ર બનીશ, એટલે મારે આ કરવાનું નથી. એ શહેરમાં નીકળ્યો, 4 રસ્તે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરે છે, તેને સભાનતા છે, માટે એ પોતે ઊભો રહે છે કે રેડ લાઇટ દેખાય છે, હું જો એનો ભંગ કરીશ તો 500 રૂપિયા દંડ થશે, માટે મારે આ વર્તન કરવાનું નથી. એનો સ્વ એને ના પાડે છે કે નહીં, આગળ વધતા રોકો. એની સભાનતા છે, એને કે રેડ લાઇટ એ આગળ વધવાનું ના પાડે છે, માટે રોકાઈ જાય છે. પણ આવી સભાનતા ન હોય એ લોકો આવું વર્તન કરે કે ક્યારે એ નીકળ્યો, રેડ લાઇટ એટલે શું અને લીલી લાઇટ એને ખબર નથી, તો એનો દોષ નથી, એની સભાનતા નથી, માટે એ નીકળે છે. 1-2 વખત પકડાઈ જાય પછી સભાનતા આવી જાય. અસભાન લોકો આવું કરે, પણ જેનામાં સભાનતા છે, રાજ્યના કાયદાની પૂરેપૂરી જાણકારી છે, સભાનતા છે, પોતાના સમાજના નીતિ નિયમોની એનામાં સભાનતા છે, એવા લોકો શિક્ષાથી એ ગભરાય છે. એનો અંતરાત્મા એને ના પાડે છે અમુક પ્રકારના વર્તન કરવાનું. એને કહેવાય સ્વ સ્વરૂપે મુકાતી અમુક પ્રકારની સેન્સરશીપ. તો એ સામાજિક નિયંત્રણની એક વ્યવસ્થા છે. બીજું છે ધોરણભંગ વર્તનની મનોવૃત્તિને મૂળમાંથી ડામી દેવી. મૂળમાંથી ડામી દેવા સ્વરૂપે થતું સામાજિક નિયંત્રણ. કોઈ પણ વ્યક્તિ હોય એ ધોરણભંગ વર્તન કરે છે, કાયદા કાનૂનથી વિરુદ્ધનું વર્તન કરે છે, પરંતુ નિયંત્રણની વ્યવસ્થા સંભાળનાર વ્યક્તિઓ, એની સાથે જોડાયેલા લોકો કે જેની પાસે નિયંત્રણની વ્યવસ્થા જાળવવા માટેની સત્તાઓ છે, કુટુંબમાં કુટુંબીજનોની સત્તા છે, રાજ્યમાં અમુક કર્મચારી કે પોલીસવાળાની છે, જો ચલવી લેવાનું વર્તન રાખે તો ધોરણભંગ વર્તન આગળ વધતું જ જાય. પણ એ મનોવૃત્તિ જ્યારે એ અંકુર પૂરે છે એ જ વખતે એને જો અટકાવી દેવામાં આવે તો આગળ વધતું અટકે છે. વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતો હોય, 5મા ધોરણમાં ભણતો હોય અને 5મા ધોરણમાં જ એને ચોરી કરવા, એને ટીચરે એને એમ કહે કે જવા દો ને ચાલશે, તો 6ઠ્ઠા ધોરણમાં પણ ચોરી કરશે. ધીમે ધીમે એને ચોરી કરવાની આદત પડી જશે, કાપલીઓ ભરીને આવશે. પણ 5મા ધોરણમાં એને પહેલો ટ્રાય કર્યો હોય અને એ જ વખતે ટીચરે એને ટકોર કરીને બરાબરની શિક્ષા કરી હોય, બરાબર બીજા દિવસે બીજા વર્ષે બરાબર યાદ રાખશે કે મેં 5મા ધોરણમાં કરેલી ભૂલ, કદાચ બોર્ડમાં આવ્યા પછી આ ભૂલ કરીશ તો મારું વર્ષ બગડશે, આવી ભૂલ થાય જ નહીં. એને કહેવાય મૂળમાંથી ડામી દેવું. અંકુર જ્યારે ફૂટે છે ત્યારે જ એનો નાશ કરવો. દરેક ધોરણભંગ વર્તનની શરૂઆત પ્રાઇમરી લેવલેથી થતી હોય છે, પરંતુ ધોરણભંગ વર્તનમાં જો સફળતા મળી જાય અને સમાજ એને ચલવી લેવાનું વર્તન રાખે તો પછી એ મોટું વટવૃક્ષ બને છે. યુવા અવસ્થાએ પહોંચેલો વ્યક્તિ પહેલી વખતે એ વ્યસન કરે છે અને મા બાપ કે એનો પરિવાર કે કોઈ વ્યક્તિ એને જોઈ જાય છે અને એને જો બરાબરની શિક્ષા કરવામાં આવે
તો એને અહેસાસ થઈ જાય કે મેં આ ખોટું કર્યું છે. પણ એ વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકો એમ કે ચાલશે, ફાવશે, આ બધું ચાલ્યા કરે, નવાઈ નથી, બધા લોકો એવું કરે છે, આપણું બાળક પણ એવું કરે, ધીમે 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 એ ન્યુસન્સ રૂપ બનતો જાય. પણ એને એ જ વખતે બરાબરની શિક્ષા કરી હોય તો પછી જિંદગીમાં ફરીવાર એ પગલું ન ભરે. ખિસ્સા કાતરુને બરાબરનો દંડ કર્યો હોય તો બીજી વખત એ ચોરી કરતા 10 વખત વિચાર કરે. યોગ્ય શિક્ષા થવી જોઈએ, મૂળમાંથી ડામી દેવું. એ જ્યારે શરૂઆત હોય, શરૂઆત વખતે જ એનો નાશ કરી દેવામાં આવે તો નિયંત્રણની વ્યવસ્થા, આ એક પ્રકારની એક રીત, તો જ સમાજમાં વ્યવસ્થાઓ જળવાય છે. બીજું છે જો આ ધોરણભંગ વર્તન કરનાર વ્યક્તિ છે, એ ધોરણભંગ વર્તન કરનાર વ્યક્તિને સમાજથી અલગ કરી દેવા સ્વરૂપે થતું સામાજિક નિયંત્રણ, સમાજથી અલિપ્ત. કારણ કે મોટામાં મોટી જે એમ કે શિક્ષા જે છે એ ધોરણભંગ વર્તનને અલિપ્ત કરી દેવું, વર્તન કરનારને અલગ કરી દેવો. જો પહેલાના સમયની અંદર આપણે શબ્દ સાંભળ્યો હોય તો કારાવાસની સજા. તો કારાવાસની સજા શું હતી? તો જે ધોરણભંગ વર્તન કરે છે, સમાજથી વિરુદ્ધનું વર્તન કરે છે, એ વ્યક્તિને કાળી કોટડીમાં પૂરી દેવામાં આવે તો ઓટોમેટિકલી એ સાયકોલોજીકલી, સામાજિક રીતે ખતમ થઈ જાય છે. સમાજથી અલગ કરી દેવું. દરેક વ્યક્તિ એક સામાજિક પ્રાણી છે, એ સમાજ વગર રહી શકતો નથી. એને એક દિવસ ખોરાક નહીં મળે તો ચાલશે, પરંતુ એને વાત્સલ્ય, પ્રેમની જરૂરિયાત એને સતત છે. એને કોઈકની હૂંફ, કોઈકનું પ્રેમ, કોઈકનું વાત્સલ્ય, એના વગર વ્યક્તિ જીવી શકતો નથી. તો જે ધોરણભંગ વર્તન કરે છે, એ ધોરણભંગ વર્તન કરનાર વ્યક્તિને સમાજથી અલગ કરી દેવા સ્વરૂપે થતું સામાજિક નિયંત્રણ. દાખલા તરીકે વ્યક્તિ જ્યારે હમણાં કહ્યું એમ કે કુટુંબમાંથી બહાર નીકળે છે ત્યારે પોતાના મિત્રો સાથે જાય છે, નજીકના મિત્રોનું વર્તુળ હોય, એની પાસેથી ઘણું બધું શીખે છે, હમણાં કહ્યું એ પ્રમાણે. પરંતુ મિત્ર વર્તુળો, જે પોતાનું અંગત મિત્ર છે, એની સાથે જો બોલવાનું બંધ કરી દે તો મોટામાં મોટી શિક્ષા. એને સાંજે ભૂખ નહીં લાગે. કેમ? તો એનું જે નજીકનો માણસ છે એને બોલવાનું બંધ કર્યું છે. એને કહેવાય અલિપ્ત કરી દેવા સ્વરૂપે થતું સામાજિક નિયંત્રણ. બીજી વખતે એ માફી માગશે કે મારાથી ભૂલ થઈ હોય તો માફ કરો, પણ મારી સાથે બોલવાનું કેમ? એ અબોલા, એ એના હૂંફ વગર, એના પ્રેમ વગર રહી શકતો નથી. પરિવારની અંદર જો બાળકની સાથે મમ્મી પપ્પા બોલવાનું બંધ કરી દે તો એને બાળકને ભાન થઈ જાય કે ના, મારી સાથે બોલવાનું હું નહીં જીવી શકું. પરંપરાગત સમાજ વ્યવસ્થાની અંદર જે ચુસ્ત જ્ઞાતિવાદ છે, જ્ઞાતિથી વિરુદ્ધનું વર્તન બાળક કરે છે, ત્યારે જ્ઞાતિજનો ભેગા થઈને શું કરે છે? એને જ્ઞાતિની બહાર મૂકી દે. જ્ઞાતિજનો એની સાથેના વ્યવહારો કાપી નાખે, એની સાથે બોલવાનું બંધ કરી દે. એની બીક છે, માટે તો નિયંત્રણમાં છે. એને સતત બીક છે કે જ્ઞાતિના રીત રિવાજો પ્રમાણે જો હું એના વર્તન નહીં કરું તો જ્ઞાતિજનો મારી સાથેથી વ્યવહારો બંધ કરી દેશે. એની બીક લાગે છે, માટે તો જ્ઞાતિના નિયમોનું એ પાલન કરે છે. રાજ્યના કાયદા કાનૂન પ્રમાણે હું વર્તન નહીં કરું, ક્યાંક પકડાઈ જઈશ તો મને જેલની કોટડીમાં પૂરી દેશે, ત્યાં મારો કોઈ સ્નેહીજન નહીં હોય. લોખંડના સળિયાની પાછળ એકલાય મારે પડ્યા રહેવું પડશે. એની બીક છે. વ્યક્તિ એકલો રહી શકતો નથી. તો અલગ કરી દેવા સ્વરૂપે થતું સામાજિક નિયંત્રણ, એને અલગ કરી દેવામાં આવે, એને બીક છે કે હું સમાજથી અલગ થઈ જઈશ તો મારી સાથે લોકો વ્યવહારો બંધ કરી દેશે તો હું નહીં જીવી શકું.
માટે ધોરણો પ્રમાણે મારે વર્તન કરવાનું છે, નીતિ નિયમોનું મારે પાલન કરવાનું છે. તો આને કહેવાય વ્યક્તિને, ધોરણભંગ વર્તન કરનાર વ્યક્તિને સમાજથી અલગ કરી દેવા સ્વરૂપે થતું સામાજિક નિયંત્રણ. તો સમાજની અંદર જે સામાજિક નિયંત્રણની જે વ્યવસ્થા છે, સોશિયલ કંટ્રોલની જે આખી જે વ્યવસ્થા છે, એ સતત ચાલે છે. આજે છે અને આવતીકાલે નથી એવું નથી. જેમ સામાજિકરણની પ્રક્રિયા જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી ચાલે છે, એ જ રીતે સોશિયલ કંટ્રોલની જે આખી વ્યવસ્થા છે, સામાજિક નિયંત્રણની આખી જે વ્યવસ્થા છે, એ પણ વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી સતત ચાલતી એક આખી પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયાના ભાગરૂપે વ્યક્તિ સમાજમાં પોતાનું વર્તન કરે છે. થેન્ક યુ વેરી મચ.